નર્મદા જિલ્લામાં ભાજપના જ ડખો ચરમસીમા પર છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ભ્રષ્ટાચાર મામલે કરવામાં આવેલા આક્ષેપો બાદ નાંદોદના ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે મૌન તોડી સાંસદ સામે ગંભીર પડકાર ફેંક્યો। મનસુખ વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સમાં નનામા પત્રના આધારે આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। દર્શના દેશમુખે કહ્યું કે ભ્રષ્ટાચારના આક્ષેપો મનસુખ વસાવા સાબિત કરે, નહીં તો હું તેમની સામે માનહાનિનો દાવો કરીશ। કોર્ટમાં જવાનું હશે તો હું ચોક્કસ જઈશ। નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર પર આટલા દબાણ કરે છે, આટલા આરોપ મૂકે છે અને પાર્ટી પર ભાજપના નેતાઓ પર પણ બધા જાતના આરોપ મૂકે છે, તો મારા સિવાય કોઈ બોલતું નથી। એટલે એ જે નથી બોલતા એ લોકો બીજા એકબીજા સાથે મળેલા છે, તાર અડેલા છે। અને બીજું કે આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈને કોઈ ખબર કેમ ના પડે? અને મેં તપાસ કર્યું છે કે આ જે સરકારી જમીનો જે છે આ 1-2 વર્ષને કરોડો રૂપિયા આ લોકોએ બનાવી લીધા છે। ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સાથે સમર્થન કરું છું કરીને જે સંડોવવાનો પ્રયત્ન કરે છે, મારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લગાડવાનું કામ કરે છે, એમના જેવા વડીલ વ્યક્તિ તરીકે એ જ્યારે આવી વાહિયાત વાતો કરતા હોય, પોતાની જ પાર્ટીની એક દીકરી માટે એ જે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદાયક છે। જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે, એની સાબિતી આપે, અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ।